નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરામાં લોકસભાની ચૂંટણીની સાથે સાથે વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીની ચર્ચા પણ ખૂબ જોરશોરથી ચાલી રહી છે। આજે વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા અને ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ પોતાનું ફોર્મ ભરી દીધું। મધુ શ્રીવાસ્તવ પોતાના નિવેદનથી સદાય ચર્ચામાં રહે છે અને આજે મધુ શ્રીવાસ્તવે જે નિવેદન આપ્યું છે તેનાથી ફરી સમાચાર માધ્યમોને હેડલાઇન મળી ગઈ છે। મધુ શ્રીવાસ્તવે આજે અપક્ષ ઉમેદવારી નોંધાવતા પહેલાં જે ઉચ્ચારણ કર્યું છે, જે નિવેદન આપ્યું છે, આ નિવેદન બાદ વાઘોડિયાની જે બેઠક છે તેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ છે તેઓ પણ વિચારમાં પડી ગયા છે। મધુ શ્રીવાસ્તવે આજે જ્યારે પોતાની ઉમેદવારી નોંધાવવા ગયા ત્યારે તેમને મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે તેઓને ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાનું સમર્થન છે। ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ સાથે તેમની બેઠક થઈ ગઈ છે અને તેમને સ્પષ્ટ કહી દીધું છે કે તમે ઉપર લેવલ પર મદદ કરો, નીચે લેવલ પર અમે તમારી મદદ કરીશું। મધુ શ્રીવાસ્તવના જે નિવેદનો હોય છે તે ખૂબ જ વિવાદિત હોય છે। મધુ શ્રીવાસ્તવના આ નિવેદન પર કેટલું વિશ્વાસ કરી શકાય, પરંતુ મધુ શ્રીવાસ્તવને જ્યારે આ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે તે મંદિરમાં ઊભા છે, મંદિરમાં તેઓ ખોટું નહીં બોલે। પરંતુ જ્યારે નામ પૂછવામાં આવ્યું કે કયા નેતાઓ સાથે તમારી બેઠક થઈ છે ત્યારે મધુ શ્રીવાસ્તવે જણાવ્યું કે આવું તો ના કહેવાય, આ બધું સિક્રેટ હોય। મધુ શ્રીવાસ્તવને ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાનું સમર્થન હોય તો સી.આર. પાટીલથી મોટો નેતા ભારતીય જનતા પાર્ટીમાં કોણ છે? કેમ કે સી.આર. પાટીલે તો ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 1.5 લાખથી વધુ વોટથી જીતાડવાનો સંકલ્પ લઈ લીધો છે। ધર્મેન્દ્રસિંહ વાઘેલાની સાથે જ્યારે સી.આર. પાટીલ જ હોય તો પછી બીજો કયો મોટો નેતા છે જે મધુ શ્રીવાસ્તવ સાથે બેઠક કરે છે અને તેને આશ્વાસન આપે છે? શું મધુ શ્રીવાસ્તવે આ એક અંધારામાં તીર માર્યું છે? ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે ગયા વખતે અપક્ષ ઉમેદવાર હતા તેમને આ વખતે ભારતીય જનતા પાર્ટીનું સમર્થન છે અને તેઓ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર જ ચૂંટણી લડી રહ્યા છે। તો શું મધુ શ્રીવાસ્તવ હવે પોતાના જૂના મતદાતાઓ જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તેમના મત મેળવવાનો આ એક નવતર પ્રયોગ કર્યો છે કે પછી ખરેખર મધુ શ્રીવાસ્તવ સાથે આવી કોઈ ગોઠવણ કોઈક નેતાએ કરી છે? પરંતુ જ્યારે મધુ શ્રીવાસ્તવે જણાવ્યું કે કોઈ મોટા નેતા સાથે તેમની વાત થઈ છે ત્યારે એક વાત તો સ્પષ્ટ છે કે રાજ્યમાં સી.આર. પાટીલથી મોટો નેતા તો કોઈ છે જ નહીં અને સી.આર. પાટીલ સાથે મધુ શ્રીવાસ્તવ બેઠક કરે એ વાતમાં કોઈ માલ નથી। તો પછી ગુજરાતમાં એવા કોણ નેતાઓ છે જે પોતાને મોટા પણ માને છે કે પછી મધુ શ્રીવાસ્તવ તેમને મોટા બતાવી રહ્યું છે કે પછી આવી કોઈ ઘટના બની જ નથી? રાજનીતિમાં આ પ્રકારના નિવેદનો આપીને જાણે પેલું શાંત પાણી હોય તેમાં એક કાંકરો ફેંકી દેવામાં આવે તો પછી એ જે વાઇબ્રેશન આવે છે આ પ્રકારની ચર્ચાઓ રાજનીતિમાં શરૂ થઈ જાય છે। મધુ શ્રીવાસ્તવે આજે ઉમેદવારી ફોર્મ ભરતાની સાથે જ જે આ નિવેદન કર્યું છે તેનાથી હવે મીડિયા માધ્યમો અને કાલના અખબારોમાં એક પેરેગ્રાફ તો બની જશે અને જોવાનું એ રહેશે કે મધુ શ્રીવાસ્તવનું આ જે પહેલું સ્ટેટમેન્ટ છે ચૂંટણી આવતા આવા કેટલા સ્ટેટમેન્ટ આવશે? જેમ અમે પહેલાં જ જણાવ્યું કે સમગ્ર દેશમાં હાલ લોકસભાની ચૂંટણીની ખૂબ ચર્ચાઓ છે ત્યારે વડોદરામાં લોકસભાની ચૂંટણી કરતાં પણ વાઘોડિયાની બેઠક પર ખરાખરીનો જંગ થઈ રહ્યો હોય એવું દ્રશ્યમાન છે।